નમસ્કાર, હું નિધિદા કવિ ભાવનગર ગુજરાતથી આજે નવા વર્ષમાં મારું પહેલું લાઈવ લઈને આપ સૌ સમક્ષ આવી છું. તો આપ સૌનું સ્વાગત છે, આભાર છે. અને મુખ્ય પિયુષ સર, હેમાંગી મેમ, અનિકેત સર અને દીપા મેમ અને બધા જ અમૂલના કર્મચારીઓ સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું કે અમને આવા સરસ તક આપતા રહે છે. તો આજની મારી લાઈવ રેસીપી છે રસમલાઈ રોલ્સ. તો એના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો મુખ્ય છે પનીર, જેને મેં આવી રીતે ક્રમ્બલ કરી રાખ્યું છે. આ પિસ્તા છે, આ કેસર છે, આ દળેલી ખાંડ, એમાં મેં 2 ઇલચી આખી નાખી દીધેલી છે, અને આ કોપરાનું ખમણ છે, મિલ્ક પાવડર છે. અને આજે મારી પાસે, હું એકચ્યુઅલી અહીંયા ઉદયપુર આવેલી છું, અને ઉદયપુરના એક ગાર્ડનમાં બર્ડ ગાર્ડન છે, પક્ષીઘર જેવું છે, ચીડિયા બધી અહીંયા બહુ જ સરસ સરસ છે. અને એમાં હું વાંકડા ઉપર બેસીને મારું લાઈવ કરું છું. અને સજ્જનસિંહ ઉદ્યાન છે નામ એમનું ગાર્ડનનું. તો હવે આપણે જોઈ લઈએ. તો આ ખમણેલા પનીરમાં હું થોડાક પિસ્તા નાખીશ. પછી આ કેસર છે, થોડું કેસર નાખી દઈએ. મારે અહીંયા દૂધ નથી, આને ઢીલું નથી કરવાનું, એટલે પનીરમાં જ મેં કેસર નાખી દીધું છે. અને હવે એમાં જોઈએ એટલી દળેલી ખાંડ નાખશું આપણે. તમે જેટલું ગળ્યું ખાતા હો એટલી ખાંડ નાખી શકો. અને આ કોપરાનું ખમણ છે, એ પણ હું નાખું છું. કોપરાનું ખમણ તમને જોઈએ જરૂર હોય એટલું લાગે એટલું નાખી શકો. અને આ છે મિલ્ક પાવડર, અમૂલનો મિલ્ક પાવડર છે. 2 પાઉચ છે, બંને પાઉચ હું નાખી દઈશ એટલે એનું ટેક્સચર સરસ આવશે. આ એક શાહી મીઠાઈ તૈયાર થશે. બીજું પાઉચ પણ નાખી દઉં છું. તો હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ બધા આમાં નાખી દીધેલા છે, અને હવે આપણે એને મિક્સ કરીશું. મિક્સ કરીએ એમાં કેસરનો કલર આવશે એટલો આવી જશે. બાકી આપણે નાખ્યું છે એટલે એનો ગુણ અને એની ફ્રેગ્રન્સ એ ક્યાંય બહાર નથી જવાની. વેલકમ બોસ્કીજી. થેન્ક યુ. જે કોઈ મારું લાઈવ જોઈએ છે બધા જ બહેનોને થેન્ક્સ વેરી મચ. હવે આપણે થોડું કોપરું પણ હજી નાખીશું. આટલું નાખી જ દઈએ, કેમ કે મારે પાછું લઈ જવાનું છે નહીં. એકદમ શાંત વાતાવરણ છે અહીંયા. અને મારું આજે લાઈવ હતું, મને એમ હતું કે હું ઘરે પહોંચી જઈશ, પણ ઘરે પહોંચી શકું એમ નથી, એટલે હું અહીંથી લાઈવ કરું છું. આ સ્ટેજ ઉપર આપ ચાખી પણ શકો કે ખાંડ કે બધું બરાબર છે કે નહીં, પણ મને જરૂર નથી લાગતી. એનું કારણ છે કે આ ખાંડ મિલ્ક પાવડર છે, એમાં પણ થોડીક ખાંડ હોય, અને આપણે દળેલી ખાંડ ભરપૂર નાખી છે, એટલે વાંધો ના આવે. હવે આ છે, આને મેં રસમલાઈ નામ કેમ આપ્યું, તો એમાં એવું છે કે આપણે આ કલાકંદ જેવું પણ લાગી શકશે, ટેક્સચર એનું એવું જ છે, આપ જોઈ શકો છો. એના તમે રસમલાઈ લાડુ પણ બનાવી શકો અને રોલ પણ બનાવી શકો. તો આપણને જે રીતે શૂટ થાય એ રીતે આપણે એને આપી શકીએ. તો આપણે બધું બનાવશું. જો આપ લાડુ જોઈ શકો છો. એને પછી જો આપણે કોપરામાં રગદોળવું હોય તો પણ કરી શકાય. આ લાડુનો છે. હવે નાના નાના રોલ કરવા હોય તો આવી રીતે રોલ પણ કરી શકાય. અને કલાકંદની જેમ
તમે એને થાબડીને પણ બનાવી શકો. આપણે એનો આખો રોલ જ વાળી લઈએ છીએ. હવે એકચ્યુઅલી આને આપણે થોડીક વાર ફ્રીઝમાં મૂકવો પડે, એટલા માટે મેં અહીંયા તો મારે ફ્રીઝની સગવડ ન હોય એટલે હું થોડાક લાડુ વધારે વાળી લઉં છું અને એક નાનો એવો રોલ કરીને પણ આપ સૌને બતાવીશ. સૌની દિવાળી કેવી રહી એ જરૂર લખજો. અમે તો જુઓ ફરવામાં પડ્યા છીએ એટલે આનંદ કરીએ છીએ, પણ વચ્ચે આ એક સરસ મીઠાઈ બનાવવાનો મોકો મળ્યો છે એટલે હું એને બનાવી રહી છું. તમને અહીંયા આજે વરજી ઉતારે છે, તો બિંદુ છે, વરજી છે, ધીમાન છે. હવે આને આપણે એકચ્યુઅલી મૂકવો પડે ફ્રીઝમાં, પણ મારી પાસે અહીંયા ફ્રીઝ ન હોય એટલે હું એને સીધો સાદો રોલ આવી રીતે વાળી આ કેસર જો એકદમ ઘોળેલું આપણે મૂક્યું હોય ને તો એકદમ સરસ મજાનું બની જાય રોલ અને એના કલરે મસ્ત આવે. પણ આપણે કેસર અહીંયા મારે દૂધમાં ઘોળાય એવું નહોતું એટલે મેં સીધું નાખ્યું છે. ફ્રેગ્રન્સ તો એવી જ આવી છે, પણ ખાલી ઓલું જ નથી આપણી પાસે. વિભૂતિજી થેન્ક યુ. આ આપણી પાસે પ્લાસ્ટિકની શીટ પણ છે. એકચ્યુઅલી પનીર છે એટલે ઢીલું તો રહેવાનું જ. અમૂલનું પનીર મળ્યું મને અહીંથી એટલે મેં પનીરથી કર્યું છે. અને આ આપણા હવે આને આપણે થોડુંક પિસ્તાથી ગાર્નિશ કરશું. તમારી પાસે ઘરે તો ફ્રીઝ હોય તો ઘરે તમે ફ્રીઝમાં મૂકી શકો. હવે આને આપણે પહેલાં આમ કરશું, પછી આમ કરશું અને ટેક્સચર આવી ગયું છે બંને. અને પિસ્તાની જગ્યાએ તમે વરખ પણ લગાડી શકો, કાં કોપરું પણ લગાડી શકો. પણ આપણે હવે એને આપણી પાસે ફ્રીઝ નથી તો આપણે આવી રીતે એના રોલ કટ કરશું, પણ એટલું બધું જે લુક આવે એ પોસિબલ ન થાય એટલે આપણે થોડુંક આને પણ ગાર્નિશ કરી લેશું. બહુ ઇઝી બનતી મીઠાઈ છે અને કે ને કે એકદમ જે શીખાઉ લોકો હોય એ પણ કરી શકે. વિધાઉટ ફેલ રેસીપી કહેવાય એવી રેસીપી છે. રોલ તમે હા આવી રીતે તમે રોલ બનાવી શકો, નાના નાના આવા લાડુ પણ બનાવી શકો અને આવા રોલ પણ બનાવી શકો. જે ટેક્સચર તમે જોઈ શકો એકદમ બરફી કે કલાકંદ આપણે કહીએ એના જેવું ટેક્સચર થાય. અને તમે ફ્રીઝમાં મૂકી દીધું હોય તો એકદમ સરસ મસ્ત રોલ બની શકે. પણ આવી રીતે આપણા રોલ બની શકે. બાકી લાડુ તો બનવાના જ છે, જોઈ શકો છો. આ કટ કરેલા રોલ છે, આ કટ કરેલા રોલ છે, આ લાડુ છે, આ સિમ્પલ નાના નાના રોલ છે. એ બેટર લાગશે તમને ઓપ્શન, પણ બહુ સરસ રીતે બની ગયા અને ટેસ્ટ વાઇઝ તો બહુ જ ફાઇન બનશે. એકદમ રસ મલાઈ જેવા મોઢામાં મૂક્યો કે ઘૂલ જાય એવા સરસ બનશે. એટલે એકવાર જરૂર ટ્રાય કરજો. મેં રેસીપી મગજમાં વિચારી હતી એવી જ થઈ છે. એક સહેજ ફ્રીઝ નથી એટલે થોડુંક કઠણ ન લાગે, પણ સોફ્ટનેસ એટલી બધી છે કે તમે ખુશ થઈ જાઓ.
તો આ છે મારી નવા વર્ષની રેસીપી. સૌને હેપી ન્યૂ યર સાથે નવા વર્ષનું આ પહેલી મીઠાઈ મુબારક. સૌ આ ટેસ્ટ કરો અને આનંદથી ફરીવાર તમે પણ આ રેસીપી બનાવજો. તો આજની મારી રેસીપી અહીંયા ખતમ કરું છું. વન વગડા વચ્ચે રેસીપી બનાવી છે, તો એ માટે સૌએ જોઈ એ માટે સૌનો આભાર, અને બાકી અમૂલની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. સૌને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન. આભાર. અસ્તુ.